ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। આવતીકાલે એટલે કે 15 એપ્રિલે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે આ વખતે પણ કોંગ્રેસને અત્યારથી જ એક બાદ એક ઝટકા લાગ્યા છે। કેટલાક ઉમેદવારોએ મેન્ડેટ લીધા પછી પક્ષપલટો કરી દીધો, તો કોઈ છેલ્લી ઘડીએ ગુમ થઈ ગયું અને ફોર્મ જ ન ભર્યું। ચૂંટાયા પછી સતત આ પ્રક્રિયા રહેતી હોય છે કે કોઈ ચૂંટાઈને પક્ષપલટો કરે તો પક્ષાંતર ધારો છે, પણ આ તો ચૂંટણી પહેલા જ વેચાઈ જાય છે। મતદાન તો દૂરની વાત છે, ફોર્મ ભરવાના દિવસે જ વેચાઈ જાય છે। જેમાં સૌથી ચોંકાવનારો કિસ્સો છે દાહોદના ધાનપુરની પીપેરો જિલ્લા પંચાયત બેઠકનો। અહીંના ઉમેદવાર છે ભરતસિંહ વાખડા, જેમણે પહેલા આપનો મેન્ડેટ લીધો, પછી કોંગ્રેસના વિશ્વાસમાં લઈ કોંગ્રેસનો મેન્ડેટ મેળવ્યો અને બાદમાં ભાજપનો પણ મેન્ડેટ લઈ લીધો। આમ ત્રણેય પક્ષમાંથી ફોર્મ ભર્યા અને અંતે કોંગ્રેસ અને આપમાંથી ફોર્મ પરત ખેંચી કેસરીઓ કરી ભાજપના ઉમેદવાર બની ગયા। તો વાવ થરાદની ભોરોલ જિલ્લા પંચાયતમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું। કોંગ્રેસના ઉમેદવાર જોગાજી રાજપૂતે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે બપોરે 2 વાગે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું અને આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।